ગુજરાત એટીએસની મહત્વની કાર્યવાહી, જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા વધુ 5 શંકાસ્પદોની ધરપકડ। આરોપીઓ છેલ્લા 3 વર્ષથી વિસ્ફોટક સામગ્રીઓ દ્વારા બોમ્બ બ્લાસ્ટના ટ્રાયલ કરતા હોવાનો પૂછપરછ દરમિયાન ખુલાસો। અત્યાર સુધી કુલ 13 આરોપીઓની અટકાયત। જીપીએસસી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર। નિષ્ફળ થયેલા કે વેઇટિંગ લિસ્ટમાં સ્થાન ધરાવતા ઉમેદવારોને મળશે રોજગારીની તક। ઓજસ પોર્ટલ પર અવસર મોડ્યુલ ઉપલબ્ધ। ઉમેદવારોની સંમતિ બાદ રાજ્ય સરકારના વિવિધ વિભાગો, જાહેર અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ સાથે તેમની વિગતો કરાશે શેર। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગિફ્ટ સિટી ખાતે એચસીએલના ગ્લોબલ ટેકનોલોજી સેન્ટરનું કર્યું લોકાર્પણ। કહ્યું, કંપનીની કમ બેક હોમ ઝુંબેશથી રાજ્યના પ્રતિભાશાળી યુવાનોને ઘર આંગણે જ મળશે આંતરરાષ્ટ્રીય સ્તર જેવી કારકિર્દી ઘડવાની તક। રેલવેના માળખાકીય વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ સોપાન। નવા કાયાકલ્પ સાથે અત્યાધુનિક ગોધરા રેલવે સ્ટેશન તૈયાર। અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત કરાશે લોકાર્પણ। મુસાફરોને વધુ સુવિધાજનક અને આરામદાયક મુસાફરી મળે તે હેતુથી પોરબંદર સ્ટેશન પણ નવા રૂપરંગ સાથે સજ્જ। ભારતમાં આરોગ્ય સારવાર એ વિશેષ લાભ નહીં પણ અધિકાર। ચંદીગઢ ખાતેથી પ્રધાનમંત્રી મોદીએ સંબોધનમાં કહ્યું, આરોગ્ય સાથે સ્વચ્છતાને જીવનશૈલી બનાવવા પર થઈ રહ્યું છે વ્યાપક કાર્ય। ચંદીગઢમાં ઉચ્ચસ્તરીય ન્યુરોસાયન્સ સેન્ટરનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ। પ્રધાનમંત્રી મોદીએ હરિયાણાને આપી દેશની સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેનની ભેટ। કહ્યું, ક્રૂડ ઓઇલ સંકટ છતાં પણ ભારતના અર્થતંત્રની ગાડી ટ્રેક પર। ચોમાસુ સત્ર પહેલા દેશના રાજકારણમાં ગરમાવો। કોંગ્રેસની બેઠક બાદ એનડીએ દ્વારા પણ બેઠકોનો ધમધમાટ। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં મંત્રીઓની સમૂહ બેઠકમાં પ્રસ્તાવિત થનારા મહત્વના બિલ પર ચાલી રહ્યું છે મંથન। ભારતીય શેરબજારમાં તેજીનો તરવરાટ। સેન્સેક્સમાં 964 આંકનો ઉછાળો। નિફ્ટીએ વટાવી 24,300ની સપાટી। બેન્કિંગ શેર્સમાં લેવાલી। બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ $85 પાર। ડોલર સામે રૂપિયામાં સુધારાની ચાલ। રાજ્યમાં વરસાદની બીજી ઇનિંગ શરૂ। સેલવાસમાં વહેલી સવારથી મેઘરાજાની પધરામણી। પારડીમાં પણ અડધા ઇંચથી વધુ વરસાદ। ડાંગ અને નવસારીમાં વરસાદી માહોલ। અસહ્ય ઉકળાટ અને બફારાથી નાગરિકોને મળી રાહત।